કર્યું છે બધું તમારા થકી કર્યું છે પણ ઓળખાણ આપવા માટે બાપ એટલે પછી માં ત્યાં કે છે કે તું 12 મહિને માના હાલને બદલાય ને તો કહો આયા બરાબર છે બોલો અંબે માતકી હવે ચંદનભાઈ આવી જાય ચંદનભાઈ જ્યાં હોય ત્યાં આવી ગયા તો ફટાફટ તબલાવાળા ભાઈ ના કરતા અમદાવાદ થી મેં આવી થોડું શરીર થયા પછી હનુમાનજી નું આવું તો બધા સાંભળજો હનુમાનજી જયારે ભગવાનના દૂત હતા બેનો થોડું ધ્યાન આપજો હનુમાનજી દૂત બન્યા ભગવાનના સેવક હતા પણ દૂત બની અને લંકામાં ગયા અશોકબુઆ ચાર્જિંગ નહીં બધું કામકાજ ભગવાનની દયાથી બધું સુખ શાંતિથી આવી ગયા પાછા આયા પણ ભગવાન કોને કહેવાય રામ કોને કહેવાય બધું જાણતા છતાં પણ આ બધું વેઠ્યું હતું માણસને જગાડવા માટે કે હનુમાન શું કરીને આવ્યા એટલે હનુમાન ભગવાનથી જૂઠું નતા બોલતા અને મર્યાદા હતી એની મર્યાદા હતી કે ભગવાન અહીંથી તમે મને મોકલ્યો તો ખરા પણ હાથ સમંદર પાર કર્યા આ જેના નામ બોલાય છે ને એની પાછળ એને વીતી છે હું એના જીવનમાં એને કેવી વીતી છે કેવા કેવા માણસોનો ભેટો થયો છે અને એવા મહાપુરુષો એક તાતણા જેવા બની ગયા અજ્ઞાનીની જોડે હાથ જોડીને ઉભા રહી ગયા આવા મહાપુરુષો આજે જેના આપણે નામ લઈએ જેના નામની અગરબત્તી કરીએ જેના નામના શ્રીફળ વધેરીએ હનુમાનજી ભગવાનને કેવું જો તો મને ભૂખ લાગી હવે અહીંયા મને કોણ ખવડાવે લંકામાં અશોક વાટિકામાં જતો તો રહ્યો તમારી દયાથી પણ મને ભૂખ તો લાગે ને ભગવાન કે હા ભૂખ તો લાગે બરાબર છે તો કે મેં 2 જામફળ તોડ્યા હવે 2 જામફળ તોડ્યા ના હારા તાના એવા માણસો મને તો ચોટી પડ્યા કોઈ ચટુણા પડે ને કોઈ ભાલા મારે કોઈ આમ મારે હવે મારા ભગવાન હું તમને કહી દઉં છું કે હું તો કોઈને સતાવું નહીં કે હું તો કોઈને મારું નહીં પણ મને ભૂખ લાગી છે હું કરું એટલે મને એ લોકો એમ કરવા માટે હું આમ કરું હનુમાનજી એટલે પૂર્ણ રુદ્ર અવતાર એ ફૂંક મારે ને તો આખી દુનિયા હલાવી નાખે આવા મહાબળવંતા તો કે ભગવાન મેં કશું નહીં જોયું હાથે હાથે પડતા હતા પછી આવું આખી લંકાના માણસો બધા ભેગા થઈ ગયા અને મને તો પછી પકડ્યો થોડું ધ્યાન આપજો ભજન તો થશે જો હા પણ ગાય ગાડા ભરે આખલા જોડે હાજર સમજ્યા ના આવે રહી ગયું બધું હજડા હાજર કે કેમ છો કે પહેલા ખોસીને અત્યારે દમ અત્યારે જ્યાં જોવું ત્યાં હાજર બમ પગની પગથી હા રાજુ બાપુએ મનામાએ અને આપ લોકોએ જે આ સમય નક્કી કર્યો છે ને બહુ સરસ કર્યો છે હું ગેરંટી તો નહીં હાલતો પણ મને એટલું જરૂર લાગે છે કે આ મિની જુનાગઢ બની જશે બોલો દત્તાત્રેય ભગવાન કી જય જય હનુમાનજી મહારાજ ભગવાનને કહે છે પછી શું થયું કે ભગવાન મને બાંધી નાખ્યો રાવણ પાસે લઈ ગયા મેઘનાથ પાસે લઈ ગયા ક્યાં વાંદરો છે આને મારી નાખો એટલે વિભીષણ બોલ્યા કે રાજા ક્ષમા કરો હું તમારો નાનો ભાઈ છું પણ જગતમાં દુનિયાની અંદર એક નિયમ છે એક વ્યવહાર છે કે કોઈ દૂત બનીને આવે કોઈ સંદેશો લઈને આવે ને એને મરાય નહીં એને ભગવાન રાત કુના બાપની છે આયા છીએ તો ભગવાન કે તમને પ્રાર્થના કરું કે કોઈ છોડવાના હતા પણ વિભીષણ આવી ગયા અને કે મરાય નહીં આને તો કે વાંદરાના પૂંછડું બહુ વાલું હોય એક જણો બોલ્યો આખા ગામના પુસ્તકોના પહેરવાનોના ગોદડા બધું આખા લંકામાંથી ઉઘરાયું આખી લંકામાંથી બધેથી ઉઘરાયું આને શું કહેવાય ચંદો કહેવાય ફાળો કહેવાય આજે જેમ તમે ફાળો આવો છો ને એવો ફાળો લંકામાં ઉઘરાવવામાં આવ્યો કોઈને બાકી ના રાખ્યું કોઈને તેલે આપ્યું કોઈને ઘી આપ્યું કોઈને દિવેલ આપ્યું અને પૂછડું બરાબર લપેટી નાખ્યું ભાઈ હવે કે ભગવાન હવે કે કાયદેસર ભગવાન આગ લગાવી પેલા મેઘ ના દે અને કે હું બળું નહીં મારું પૂછડું હળગે તો મને બચવા માટે તો હું કંઈ કરું ને પણ હું બધે ભટક્યો
હું બધે ભટક્યો પણ ક્યાંય આરો મને ક્યાંય બચવાનો આરો નહોતો ભગવાન. એટલે મેં કોઈનું ઘર કે કોઈનું બાળ્યું નથી. હું મારા સ્વ બચાવ માટે